108 પોથી સહિત શ્રીમદ ભાગવત સપ્તાહનું આ દિવ્ય અને ભવ્ય આયોજન સાથે મળી શ્રીનાથજીના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીનું પ્રારંભમાં આપણે પૂજન કરતા હોઈએ છીએ. પૂજનના અર્થ કારણ કે પૂજનનો પ્રારંભ જ પૂજ્ય ભાવથી થાય છે, અહોભાવથી થાય છે. કારણ કે જે વસ્તુ માટે અહોભાવ નથી ત્યાં પછી ભાવ ક્ષીણ થતો જતો હોય છે. મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું ખૂબ જ મહાત્મ્ય સમાજમાં સ્થાપિત કર્યું. ભારતના 84 સ્થાનો બેઠકજી રૂપે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના પારાયણ કર્યા એ સ્થાન આજે પણ બેઠકજીના નામે ઓળખાય છે. આજે પણ ત્યાં શ્રી મહાપ્રભુજી અખંડ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતના અર્થો આપણને સમજાવ્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રથી લઈને અક્ષર અક્ષરનો અર્થ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. અને જ્યારે સમાજમાં આટલું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું સ્થાપિત કર્યું છે અને એ જ ભાગવતજી જ્યારે 108 સ્વરૂપે જ્યારે અહીંયા બિરાજતા હોય, આપણા બધાનો અહોભાવ છે. નિત્યના ક્રમ અનુસાર સર્વપ્રથમ પૂજન આદિ કરીશું, પછી કથામાં પ્રવેશ કરીએ. કુમકુમ અને અક્ષત દ્વારા સર્વપ્રથમ તિલક અને અક્ષત શ્રી ભાગવતજીને કરી અને પછી માલાજી ધરાવવામાં આવે. પ્રભુનું તિલક પણ મધુર છે અને અનેક પ્રકારના તિલક આપણે ત્યાં ભક્ત અને ભગવાન ધરતા હોય છે. કસ્તુરી તિલકમ, કસ્તુરીનું તિલક હોય, કેસરનું તિલક હોય, કુમકુમનું તિલક હોય, ચંદનનું તિલક હોય અને ગોરોચનનું તિલક હોય. આપણે ત્યાં અનેક પ્રકારના તિલકના ભાવ અને પ્રત્યેક તિલકનો કંઈક જુદો ભાવ છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે તિલકમ મધુરમ, આપનું તિલક. કારણ કે શૃંગારમાં આચાર્યો એમ કહે છે કે શિરમોર કોઈ શૃંગાર હોય તે તિલક છે. અને એ તિલક શ્રી ઠાકોરજીના જ્યારે મસ્તક પર ભાલ પર બિરાજે છે ત્યારે સર્વને જયની જાણે આશીર્વાદ આપી રહ્યું છે. તિલક કરી માળા ધરાવી વૈજયંતીમ ચ માલા. એટલે જ આપણા પુષ્ટિ માર્ગી પરંપરામાં હાર શબ્દ બોલાતો નથી, માલા શબ્દ બોલાય છે. કારણ કે ભગવાન હોય ત્યાં હાર હોય જ નહીં. ત્યાં તો સદાય વૈજયંતીમ, સદાય જેનો જય છે એવી માલા આપવામાં આવે. કારણ કે આપણી તકલીફ એ છે જ્યારે જ્યારે આપણે જીતીએ ત્યારે ભગવાનને હાર આપી દઈએ. તમારે ત્યાં કંઈક સારું થાય એટલે શું કરો? હાર લઈને ભગવાનને ધરાવો, તમે હાર્યા ને હું જીત્યો. આપણે તો ભગવાનને જીતાડીને જીતવાનું છે. વૈજયંતીમ ચ માલામ, માલાજીના પણ અનેક પ્રકાર આપણે ત્યાં છે. વૈજયંતી માલા, ગોવર્ધન માલા, વનમાલા, બિનગુન માલા, અનેક પ્રકારના માલાજીના ક્રમ આપણે ત્યાં છે. તો વૈજયંતી એટલે જે સદાય સર્વત્ર જય કરે એ જ વૈજયંતી છે. અને જ્યારે પ્રભુને તમે વૈજયંતી માળાજી ધરાવો છો ત્યારે તમારો સર્વત્ર જય થાય છે. માલાજી ધરાવ્યા, મિશ્રી ભોગ ધરવા માટે, સામગ્રી ભોગ ધરવા માટે તમારી પાસે છે. રંજક સામગ્રી પ્રભુને કણિકા રૂપે આપણે સન્મુખ કરીશું. ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો વ્રજભક્તોનો છે. અને એટલે વ્રજભક્તોને વિનંતી કરીએ, મહાપ્રભુજીની કાની, ગુસાઈજીની કાની, સમસ્ત વ્રજભક્તોની કાનીથી હે પ્રભુ અમારી કણિકા સામગ્રી આ પ્રેમપૂર્વક આરોગજો. આવો ભાવ. કારણ કે વિનંતીમાં બહુ તાકાત છે અને વિનંતીમાં બળ ન હોય તો કાનીમાં બહુ તાકાત છે. પુષ્ટિમાર્ગની એક વિશેષતા એ છે, ધર્યા પછી જો આપણે જ બનાવ્યું હોય, આપણે જ ધર્યું હોય, પણ બનાવવા અને ધરવા માત્રથી પ્રભુ આરોગી નથી લેતા. કારણ કે આપણો અધિકાર એવો નથી કે આપણી ધરેલી સામગ્રી પ્રભુ સુધી પહોંચે. કારણ કે આપણે લૌકિક છીએ અને પ્રભુ પરમ અલૌકિક છે. તો લૌકિક સાધનોથી અલૌકિક એવા પ્રભુને પ્રસન્ન કેમ કરી શકાય? અને એટલે ધર્યા પછી અલૌકિક તત્વોની કાની મીન્સ આડી, આમની આડીથી, એટલે મહાપ્રભુજીની આડીથી, ગુસાઈજીની આડીથી, વ્રજભક્તોની આડીથી હે પ્રભુ આ સામગ્રી આપ આરોગજો. કારણ કે આપણા માટે બળ કયું છે? આ મહાપુરુષોનો આશ્રય કર્યો છે ને એ જ આપણું બળ છે. શ્રી મહાપ્રભુજીના શરણે ગયા છે, ગુસાઈજીના શરણે ગયા છે, વ્રજભક્તો અને ગોપીજનોને ગુરુ માન્યા છે
અને એ જ આપણું બળ છે કે આપણા જેવા હજારો દોષોથી ભરેલા જીવ કે જેના હાથ રોજ પાપ કરવામાં સદાય મગ્ન છે, એ પાપ ભરેલા હાથથી પણ કણિકા મિશ્રી પ્રભુ પ્રસન્નતાથી આરોગે છે. એનું કારણ મહાપ્રભુજીની કૃપાનું બળ છે. બાકી આ દેહ તો અનેક દોષોથી ભરેલો છે. પ્રભુ તો નિર્દોષતાનો સ્વીકાર કરે છે, તો આપણી નિર્દોષતા આશ્રયથી સિદ્ધ થાય છે. એટલે મહાપ્રભુજીનો આશ્રય કરી વિનંતી કરી. હવે પૂજનનો નામાવલીનો ક્રમ જે આપણે પુરુષોત્તમ સહસ્રનામમાંથી લઈ રહ્યા છીએ, ડાબા હાથમાં અક્ષત લઈ અને બબ્બે અક્ષત લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ એનું ઉચ્ચારણ કરી અને ભગવદ નામ દ્વારા ભગવાનનું પૂજન છે. જો આપણે ત્યાં જયારે પૂતના મોક્ષની કથા આવશે ત્યારે પૂતના કવચમાં ભગવાનના જ નામ ભગવાનની રક્ષા કરે છે. તો પ્રભુના નામ દ્વારા જ પ્રભુનું આરાધન છે. નામમાં બહુ બળ છે ભક્તો. આ ભાગવતના એક એક પુરુષોત્તમ સહસ્ત્રના નામ, એ નામની અંદર રૂપ, લીલા અને ધામ આ ત્રણેય બિરાજમાન છે. અને ત્યારે સંપૂર્ણ આરાધના નામ, રૂપ, લીલા અને ધામ, ત્યારે આરાધના પૂર્ણ થાય. તો આ નામમાં બધું સમાયેલું છે. આવો ભગવત નામ દ્વારા ભગવત આરાધન કરીએ. આમંત્રિત મહેમાનો તથા દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ પંચમ દિવસ અને ગઈકાલનો ઉત્સવ એ તો સૌનો પ્રિય નંદ મહોત્સવ. નંદ ઘર આનંદના ધ્વનિ જ્યારે અહીંયાથી પુકારવામાં આવે ત્યારે એમ ન લાગે કે કોઈ કાળમાં હજારો વર્ષ પહેલા કોઈ નંદ બાબાના ઘરે પ્રભુ પ્રગટ થયા. એ સમયે એ ક્ષણે તો એમ જ લાગે જાણે મારા ઘરે લાલો થયો છે. આ બાલકૃષ્ણ લાલ જાણે મારે ત્યાં પ્રગટ થયા છે. ઉત્સવ બધાનો હોય પણ દરેકને પોતાનો લાગે, એનું નામ જ નંદ મહોત્સવ છે. આ કૃષ્ણની વિશેષતા જ એ છે ને, પ્રગટે છે બધા માટે પણ દરેકને પોતાનો લાગે છે. એ સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત બનીને અનુભવાય, એ જ કૃષ્ણની કથા છે. દશમસ્કંદની કથા સાંભળતા સાંભળતા એવું નહીં લાગે કે કોઈ યશોદાને ત્યાં ઠાકોરજી લીલા કરે છે. એમ જ લાગે હું જ યશોદા છું ને, અને મારે ત્યાં પ્રભુ આ બધી લીલા કરી મને આનંદનું દાન પરમાત્મા કરી રહ્યા છે. હું જ ગોપી છું, હું જ સુદામા છું, હું જ વિદુર છું. કથા કેવળ સાંભળવા માટે નથી, કથાના આપણે દ્રષ્ટા નથી હોતા. કથાના એક પાત્ર બનીએ ત્યારે કથા આત્મસાત થાય. ભીષ્મજી બાણ સૈયા પર સુતા સુતા સ્તુતિ કરે ત્યારે એમ ન લાગે કે કોઈ ભીષ્મજી કરી રહ્યા છે, એમ લાગે જ્યારે હું જ છું ભીષ્મ, હું જ બાણ સૈયા પર છું, પ્રભુના અવગાહન કરી રહ્યો છું. એ ગોપી ગીત ગાતી ગોપીઓ પુકારતી હોય પરમાત્માને ત્યારે એમ ન લાગે કે કોઈ ગોપી રાત્રિના સમયે કૃષ્ણને મળવા માટે પુકારી રહી છે. પછી તો આપણી ભીતર સુતેલી ગોપી જાગી જાય અને પ્રભુને પુકારવા લાગે. એ ગોપીના સ્વરમાં આપણો સ્વર ભળી જાય. અને જે અનુભવ એ સમય ગોપીઓ કરતી હતી, આટલા હજારો વર્ષ બાદ એ અનુભવ કથામાં બેઠા બેઠા આપણને થાય. વિચાર કરો, આ ટાઈમ મશીન નથી કથા. એમ લાગે કે આપણે અહીંયા બેઠા બેઠા જાણે હજારો વર્ષ પહેલા સારસ્વત કલ્પમાં છીએ, એવી અનુભૂતિ આપણને થવા લાગે. અને આપણા બધાનો અનુભવ છે. હું ગાતો હોઉં તો મને એમ લાગે, તમે સાંભળતા હો તો તમને એવું લાગે. આ જ કથાની મહત્તા છે. અહીંયા ઇંગ્લેન્ડમાં બેઠા છીએ, હજારો કિલોમીટર દૂર વ્રજ છે, કલયુગમાં છીએ, સારસ્વત કલ્પની કથા સાંભળીએ છે, પણ નથી અંતર નડતો, નથી કાલ નડતો. આ જ ક્ષણે કૃષ્ણનો અનુભવ કરાવી દે, એ જ આ ભાગવતની કથાની મહત્તા છે. 3 પ્રકારના અંતરાય શાસ્ત્રોએ પરમાત્મા સાથે બતાવ્યા. કાલનો અંતરાય, દેશનો અંતરાય અને અવિદ્યાનો અંતરાય. ભગવાન જોડે આપણી દૂરી કઈ બાબતની છે? શું તમે એમ જ કહેજો કે ઠાકોરજી વ્રજમાં જ છે, અહીંયા નથી? એવું કહી શકાય? આપણે જે સેકન્ડે જ્યાં છીએ ત્યાં ભગવાન છે કે નહીં? એટલે કે આપણા ને ભગવાનની વચ્ચે કિલોમીટરનું ડિસ્ટન્સ પોસિબલ નથી. દેશનો અંતરાય સંભવ નથી. તો બીજો છે કાળનો. તો શું ભગવાન 5000 વર્ષ પહેલા હતા એવું કહી શકાય? આજે નથી. આપણા ને ભગવાનની વચ્ચે ટાઈમ નો અંતરાય પણ, સમયનો, કાલનો અંતરાય પણ સંભવ નથી.
તો રહ્યો અવિદ્યાનો અંતરાય. અંધારું છે, બેટરી બાજુમાં જ પડી છે, ચારે બાજુ ગોત્યું થયું કે અહીંયા તો બેટરી જ નથી, છે બાજુમાં જ, અંધારાને કારણે દેખાતું નથી. એમ જ ક્યાંક આ અવિદ્યાનું અંધકાર નિકટ રહેલા પરમાત્માની અનુભૂતિ થવા દેતું નથી. આ દસમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે. ભગવાનના 12 અંગો સાથેની સમાનતા મેં બતાવી. પહેલા 2 સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘા, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દસમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ શ્રીનાથજીનો. બાકી બધા અંગો આંખથી દેખાય, હૃદય દેખાય નહીં. એ તો અનુભવાય. આપણે કે આનું દિલ બહુ મોટું છે, અરે હાર્ટ પોળું થાય એ તો બીમારી કહેવાય, તો ફિઝિકલ થોડી કહીએ છે. આનું દિલ મોટું છે, આમાં બધાની જગ્યા છે. કારણ કે આમ લોહીમાં ખાનદાની બહુ છે. લેબોરેટરીમાં લોહીનું ગ્રુપ ચેક કરી શકાય, ખાનદાની તો કોઈ ગુરુ પાસે જઈને ચેક કરાવવી પડે કે આ લોહીમાં ખાનદાની છે. તો હૃદય ભગવાનનું આ દસમ સ્કંદ છે, જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. દરેકના હૃદયમાં પરમાત્માનો વાસ છે. ગીતાજીમાં ભગવાન કહે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુનમ તિષ્ઠતિ. હું હૃદયમાં વસું છું. 90 અધ્યાય. બાકી બધા અંગો માણસના મોટા હોય ને હૃદય મુઠ્ઠી જેટલું નાનું હોય. ભગવાનમાં બાકી બધા અંગો મોટા છે, નાના છે ને હૃદય મોટું. 90 અધ્યાય. મહાપ્રભુજીના આપણે મંગલાચરણ જયારે બોલીએ છીએ ને, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યવસો પંચદા હૃદય મમ, આ એક શ્લોક તમે મંગલાચરણમાં બોલો છો, એમાં આખું દસમ સ્કંદ સમાયેલું છે. એ દસમ સ્કંદના પ્રકરણ વિભાગ છે. 4 4 4 3 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. આપણે એનો વિસ્તાર નહીં કરું, પણ પહેલું જન્મ પ્રકરણ, પછી તામસ પ્રકરણ, પછી રાજસ પ્રકરણ, પછી સાત્વિક પ્રકરણ અને પછી ગુણ પ્રકરણ. આમ 5 પ્રકરણો વાળું આ દસમ સ્કંદ છે. અને મારા હૃદયમાં બિરાજો. દસમ સ્કંદમાં 3 કાર્ય, કારણ કે દસમ સ્કંદની લીલા એ નિરોધ લીલા છે. તૃતીય સ્કંદથી લીલાનો પ્રારંભ થાય. સર્ગ, વિસર્ગ, ઉતિ, મનવંતર આદિ આદિ. તો ક્રમ પ્રમાણે જોવા જાઓ તો દસમ સ્કંદ એ નિરોધ લીલા. અને નિરોધ લીલા એને કહેવાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. સંસાર ભૂલી જવાય અને ભગવાનમાં આસક્ત થઈ જઈએ, એ જ લીલા નિરોધ લીલા. એટલે કે આ દસમ સ્કંદમાં પ્રભુ જે કાંઈ લીલા કરશે એનો એક જ ઉદ્દેશ્ય છે, ભક્ત સંસાર ભૂલે અને એનું મન ભગવાનમાં લાગે. 3 કાર્ય પરમાત્મા કરશે. દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. આ 3 કાર્ય થશે દસમ સ્કંદમાં. અને દસમ સ્કંદ અનેકવિધ લીલાઓ છે. જીવ કરે છે એ કર્મ કહેવાય, ભગવાન કરે છે લીલા કહેવાય. આ ભેદ સમજવો જરૂરી છે, પછી જ કથામાં આગળ લઈ જાઓ. મોટા ભાગના લોકો ભગવાનને કર્મના ચશ્માથી જોવા જાય છે અને એટલે ખોટા પડે છે. અને ખોટા એ સેન્સમાં કે ભગવાનની લીલામાં પણ દોષનું દર્શન કરે છે. અને દોષ દેખાય, અરે ભગવાન થઈને આવી ચોરી કરાય, ભગવાન થઈને આવું ખોટું બોલાય, ભગવાન થઈને આમ ચીડ હરાય, ભગવાન થઈને આમ રણ છોડીને ભગાય. પ્રશ્ન થાય ને, ભગવાન તો ધર્મના પાલક છે, પછી આવું કેમ કરી શકે? કર્મમાં જે ધર્મ અને અધર્મ, સત્ય ને અસત્ય કહેવામાં આવે છે, તો લીલાના ગણિતો કંઈક જુદા છે. ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગુ જ નથી પડતો. કારણ કે જે કર્મ કરે એ કર્મમાં બંધાય. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે, હું કર્મ કરતો નથી ને કર્મમાં લેપાતો નથી. ભગવાન તો લીલા કરે છે. એટલે ભગવાનને કર્મના ચશ્માથી જોશો તો ખોટા પડશો, એને લીલાની દ્રષ્ટિએ જોવું પડે. સાધારણ શબ્દોમાં સમજાવું તો સ્ટેજ ઉપર કોઈ નાટક ચાલતું હોય અને કોઈ વિલનનો બહુ સારો રોલ કરે, તેને એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે. અને એ જ કામ ગામમાં જઈને કરે તો સજા મળે. તો સ્ટેજ પર કરવું એ લીલા છે, ગામમાં જઈને કરવું એ કર્મ છે.
એટલે ભગવાન તો લીલા, લીલાનો અર્થ વ્યાખ્યા એ કરી અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. કોઈ પણ ઇન્ટેન્શન વગર કેવલ આનંદની અભિવ્યક્તિ કરવા માટે જે થાય એને કહેવાય લીલા. પ્રભુ કેવલ આનંદની અભિવ્યક્તિ કરે છે અને એટલે જ પ્રભુની લીલામાં દોષ કર્મ જેવા લાગતા હોવા છતાં એ ગુણગાન રૂપે ગવાય છે. હવે ચોરી કરી અને તમારે ત્યાં ચોરી થાય, કોઈ બહેનને એવા સાંભળ્યા અમારો ચોર તો એટલો સારો પાછો ક્યારે આવશે? કોઈને સાંભળ્યા? આ અમારા ગોપીજનો તો રાહ જુએ અને ચોરી થાય ને તો આજુબાજુ વાળા વધાઈ આપવા આવે, તું હે બડી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત હે. અરે તું તો કેવી ભાગ્યશાળી છું, તારા ઘરે ઠાકોરજી આવે છે. હવે તમારા ઘરે ચોરી થાય ને કોઈ આવું તમને કહેવાય કોંગ્રેચ્યુલેશન, તમારે ચોરી થઈ, શું થાય? કોઈ સંબંધ રહે નહીં જોડે. અહીંયા તો ગોપીઓ માનતા રાખે છે કે અમારા ઘરે આવે ઠાકોરજી, કારણ કે ચોરી કરવી ભગવાનનો કર્મ નથી, લીલા છે. હવે કોઈ ચોરને તમે ચોર કહો તો એની પ્રશંસા કહેવાય કે એની નિંદા કહેવાય? નિંદા કહેવાય. માખન કે ચુરૈયા की ચોરની છે, દુનિયામાં કોઈ ચોરની છે બોલે? અને ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, આવા ભજનો ગાઈ ગઈ ઘરે જઈજો. આજે તો પ્રભુના બહુ ગુણગાન કરે, અરે ચોર કયો? પણ કર્મ હોત તો નિંદા કહેવાય. આ નાટક છે, લીલા છે અને એટલું સુંદર નાટક પ્રભુએ ચોરી કરવાનું કર્યું અને જ્યારે એના વખાણ ચોર તરીકે કર્યા તો એની નિંદા નથી, એના ગુણગાન છે. કારણ કે એને એવી સરસ એક્ટિંગ કરી છે. હવે કોઈ લડતો લડતો રણ છોડીને ભાગી જાય અને તમે એને કહો તું તો ભાગેડું છું સાવ, એની આ પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય?